વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીનું કામ પૂર્ણ થયું છે, તેનો રિપોર્ટ ટૂંક સમયમાં વન વિભાગને સોંપવામાં આવશે. હાલ ગણતરી દરમિયાન વિશ્વામિત્રીમાં 400થી વધુ મગરો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગઈકાલ સવારથી શરૂ કરેલી મગરોની ગણતરી રાત્રે અને આજે દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં ગીર ફાઉન્ડેશન, ફોરેસ્ટના કર્મચારીઓ, NGO અને વિદ્યાર્થીઓ મળીને 287 જણા કામે લાગ્યા હતા. વેમાલી હાઈવેથી તલસટ સુધી જુદા જુદા 9 ઝોન બનાવીને ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. રાતે ટોર્ચ મારીને મગરના બચ્ચાની ચમકતી આંખ પરથી ગણતરી કરવામાં આવી. આ ઉપરાંત નદીની આસપાસના વિસ્તારના કાશી વિશ્વનાથ, માણેજા, છાણી, ધુમાડ, સમા, હરણી, માંજલપુર, સમા જેવા 15 તળાવોમાં પણ ટીમો દ્વારા ગણતરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં દિવસ અને રાતના મગરોની ગણતરીના ડેટાનું એનાલિસિસ કરી તેનું સ્ટડી કરવામાં આવશે અને સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે.